ચલો એક્ટિવ પેસિવ ના આપણે જે છે એ પેરેગ્રાફ જોયા. ફરી એકવાર તમારું બધાનું નવેસરથી સ્વાગત છે. અહીંયા બેઠા છો છતાંય સ્વાગત જ છે તમારું. વિડીયો જોતા હોય એનું પણ છે. તો મેં તમને કીધું કે 10મા ધોરણમાં 6 માર્ક્સનો ટોપિક્સ આપણે ભણી રહ્યા છીએ. એમાંથી પહેલા 5 ફકરા આપણે આગલા ભાગમાં જોઈ ગયા. એ શેના હતા? એક્ટિવ પેસિવ. એટલે એવું જરૂરી નથી કે બધું એક્ટિવ પેસિવ જ આવશે. બે ટોપિક છે, એક છે એક્ટિવ પેસિવ અને બીજા નંબર એક ટોપિક છે એક્ટિવ પેસિવ અને બીજો ટોપિક કયો છે? હા, એવું નથી, સિંગ્યુલર સિંગ્યુલર નહીં. એક્ટિવ પેસિવ નો એક ટોપિક છે અને બીજો ટોપિક છે ચેન્જ ધ ટેક્સ્ટ. ફકરાને બદલી કાઢવાનો છે ભાઈ. ધોરણ 9 માં બી તમે આ ભણીને આવ્યા છો અને આ જે છે ધોરણ 9 માટે પણ બહુ કામનું છે અને ગ્રામર માટે પણ. ચાલો ફકરો જોઈએ એટલે ખ્યાલ આવશે. નીચે પેલા લોકોનું કામ ચાલુ છે એટલે આપણું પણ અહીંયા કામ ચાલુ છે. ખર ખચર ખર ખચર ચાલુ જ છે. કઈ વાંધો નહીં, બિચારા એમનું કર્યા કરે, આપણે આપણું કામ કર્યા કરે. ચાલો ફકરો જોઈએ. આ એટલા માટે મેં ચેન્જ કરાયો, ટોપિક અલગ છે. ધ ક્વીન્સ વર વરીડ. એનું બિગિન લાઈક ધીસ શું કર્યું છે? ધ ક્વીન્સ નું શું કર્યું છે? જુઓ, ધ ક્વીન કર્યું છે. વર નું શું કર્યું છે? વોઝ. વરીડ માં કોઈ ફરક ના પડે. એટલે તમારે સમજી જવાનું કે આને તમારે અહીંયા ક્વીન્સ હતું એનું ક્વીન કર્યું છે, વર નું વોઝ કર્યું છે. એટલે કે આ જે ફકરો છે એ પ્લુરલ માં છે, એટલે કે બહુવચનમાં છે. એનું આપણે શું કરવાનું છે? એક વચન કરવાનું છે. શું કરવાનું છે? એક વચન. બહુવચનમાંથી શું કરવાનું છે? એક વચન કરવાનું છે. 4 પ્રકારની ચેન્જિંગ ધ ટેક્સ્ટ. ચેન્જ ધ ટેક્સ્ટ કેટલા પ્રકારની આવે? ચેન્જ ધ ટેક્સ્ટ 4 પ્રકારની. એમાં પહેલા નંબરમાં છે એક વચન અથવા બહુવચન. બીજા નંબરમાં કર્તા બદલવાનો આવે, કર્તા બદલવાનો. ત્રીજા નંબરમાં આવશે કાળ બદલવાનો. શું આવશે? અને ચોથા નંબરમાં આવશે જાતિ, જેન્ડર બદલવાનો. 9માં ભણ્યા છો ને, પુરુષનું સ્ત્રી કરવાનું, સ્ત્રીનું પુરુષ કરવાનું, મગજનું દહીં કરવાનું. પછી ધ ક્વીન વોઝ વરીડ. તમે સમજી ગયા? ચલો આ ધે છે, ધે એનું એક વચન કરવાનું છે. શું છે દર્શન ને ભાઈ તારે? કશી માથાકૂટ કરીશ ના, બેરે ચૂપચાપ અને ઉભો થઈને જતો જ્યાં નાટક કરવા હોય. માગ્યું એને તો તે કશું માગ્યું એને જોડે તો શું તકલીફ છે તને? નીચે જવાનું, ચૂપચાપ પાણી પીને પાછું આવીને બેસી જવાનું. વચ્ચે ચાલુમાં મગજ મારી ના કરીશ. એ તો નીચે પેલા જતો 400 રૂપિયા રોજ આવશે. 400-500 રૂપિયા રોજ આપે એ ને આપણું મગનું વડહરિયો કર્યા વગર ચાલતું નથી. જન્મ જન્મનું પેલું વંશ પરંપરાગત હોય ને અમુકના લક્ષણો, એવા અમુકના હોમોસેપિયન્સ આપણે બધા, વાંદરાની જાતિ, પ્રજાતિ લક્ષણ રહી ગયા. હખણીઓ રહેતીઓ નથી સેજ સેજ. ચાલો બીજા ધે છે. ધેનું એક વચન શું થાય ખબર છે? હી, શી. આ ત્રણમાંથી જેને જે લાગુ પડે એ મુકાય. કર્તા કોણ છે? રાણી, ક્વીન. ક્વીન્સ નું શું કર્યું? ક્વીન, રાણી. તો અહીંયા ધેનું અહીંયા શું લાગુ પડશે? શી લાગુ પડશે. પછી કુડ નોટમાં કોઈ ફરક કરવાનો. કુડ નોટ એનું એ જ રહે ભાઈ. ફાઇન્ડ નું ફાઇન્ડ જ રહે. કુડ નોટ ફાઇન્ડ, નથી શોધી શકતી. કોણે નથી શોધી શકતી? તેઓની. અહીંયા ધેર હતું. ધેર કેમ હતું? અહીંયા ધેર કેમ હતું? ધે છે માટે. આનું ગુજરાતી શું થાય? ધે કુડ નોટ ફાઇન્ડ ધેર નેકલેસીસ. તેઓ તેમના નેકલેસીસ શોધી શકતી નથી. આ રાણીઓની જગ્યાએ આપણે શું કરી દીધું છે? એક રાણી કરી દીધું છે. ધેની જગ્યાએ શું કરી દીધું છે? શી. તો ધેરનું શું કરવાનું? સરસ. શું કરવાનું? હર. અને નેકલેસીસ છે એનું પણ એક જ વચન થાય, નેકલેસ. પાછળનો એસ શું કરી નાખશો? કાઢવાનો. કેટલા સમજ પડી? 3 માર્ક મળે લે આના. કેટલા મળે? 3. જસવંત બોર્ડ અહીંયા છે. જસવંત ઘેર જવું છે તો જઈ શકું દોસ્ત. કોઈને બળજબરી નથી. જેમ જવું મન પૂછ્યા વગર પાછળથી નીકળીને જતા રહો. જેમ જવું હોય. કોઈને મારી મચડી નથી ભણાવવા. જેમ ના ભણવું હોય જઈ શકે. ઊંધું કરીને બેસવા કરતા ઘેર જતા રહો એમ. જેને અહીંયા નથી જોવું, નથી, કંટાળો આવે છે, થાક્યા હશો, તમે બેઠા બેઠા થાક્યા હશો. હું સતત 1.5 કલાકથી બોલું છું. સમજાય? ગરમી મને લાગે છે. તો જેને જવું હોય ધીમે રહીને પાછળથી ઉતરીને જઈ શકે. તો અહીંયા શું કરશો? ધ કિંગ્સ છે એનું એક વચન શું થશે? ધ કિંગ. એક
એકવચન શું થશે ભાઈ? કિંગ્સ નું શું કરી દેવાનું? કિંગ. આમાં કશું ફેરફાર નહીં કરવાનું. કોલ્ડ નું અહીંયા ધેર કેમ છે? ધેર નો મતલબ શું થાય? તેઓના. કેમ તેઓના? કિંગ્સ છે માટે. તો ધેર ની જગ્યાએ અહીંયા શું? રાજા પુરુષ કે સ્ત્રી? તો ધેર નું શું કરવાનું? શું કરવાનું ભાઈ? ઇઝ કરવાનું. આ મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ. મિનિસ્ટર્સ બહુવચન છે, એનું એકવચન કરવાનું. શું કરવાનું? મિનિસ્ટર. ફૂલ સ્ટોપ. સમજણ પડે છે બધાને? ફરી પાછું આ શું આવ્યું? એનું પાછું શું થશે અહીંયા? હી. રાજાની વાત છે. હે આસ્કડ. હી આસ્કડ નું આસ્કડ જ રહેશે. આ ધે કોના માટે વપરાયું છે? રાજા માટે. એનું શું કરી દીધું? આસ્કડ ધેમ. ધેમ એટલે તેઓને પૂછ્યું. તેઓને પૂછ્યું એટલે કોને પૂછ્યું? મિનિસ્ટર્સને. મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ. એની જગ્યાએ આપણે એક મંત્રી કરી દીધો છે. તો આ ધેમનું પાછું અહીંયા શું કરવાનું? એક મંત્રીને પૂછે તો ધેમ લખવાનું. રાજાએ તેને પૂછ્યું. હી આસ્કડ હિમ ટુ ટોક. એ બધામાં કોઈ ફરક ના પડે. ટુ ટોક ટુ ધ સર્વન્ટ્સ છે, એનું પણ એક વચન કરવાનું. શું થશે? સર્વન્ટ. એક વચન. એન્ડ ગેસ્ટ્સ બહુવચન છે, એનું એક વચન. ગેસ્ટ પાછળનો શું કરી નાખો? કાઢી નાખો. કેટલાને સમજ પડી? બહુવચનમાંથી શું કર્યું આપણે? એક વચન. કેટલા માર્ક્સ મળે આના? 3 માર્ક્સ મળે. ના આવડે? મંતસા ખબર પડે છે? કિંજલબેન, દ્રષ્ટિ, બેવ, મોટી નાની. જો કોઈને ખોટું લાગે તો વધારે ખાજો, પણ હું તમને કહું 10-12 વર્ષનો મને કાલોનો અનુભવ છે. કાલો એમાં છે ને એરિયા વાઇઝ મેં લક્ષણો નક્કી કર્યા છે. આ એરિયામાંથી આવતા ના લક્ષણો આવા હોય. સમજ્યા કે? એરિયા વાઇઝ લક્ષણ. આ એરિયામાંથી આવે ને જે લોકો, કે અમુક એરિયાના લોકો બીકણ બહુ હોય, પક્ષિયાત બીવડાવે એટલે આગિયો પાછળ થઈ જાય. અમુક એરિયાના લોકો પૈસા આલવામાં ગાલખાત કરવા વાળા, એ એરિયાના લોકોને પૈસા જ ના આલે. અમુક એરિયા એવો હોય કે જે એરિયાના લોકો ગુલિયો બહુ મારતા હોય, અને અમુક એરિયાના લોકો એવા છે જે આળસુ હોય, આવે ધીમે ધીમે બે કામ કરવું હોય કરે, ના કરવું હોય તો પોતાની મરજી. હવે તમારે સમજ્યાનું તમે કયા એરિયાના કયા લક્ષણમાં આવો. પાછું એને સ્પેસિફાઈન કરીશ ને તો મરચા લાગશે. હાય રે મને કીધું. સાતમો પકડો. હવે હું પૂછીશ આમાં શું કરવાનું? બિગિન લાઈક ધીસ. અને હિમાંશુભાઈ આપણને કહેશે, કોઈ નહીં બોલે, આમાં શું કરવાનું છે? હિમાંશુભાઈ અહીંયા ધ મેન લુકડ એટ ધ બેબી છે, એનું કરવાનું. ધ મેન લુકડ તો શું કર્યું છે મને કહો? એનું જ લખવાનું. પણ એટલે કરવાનું શું આ ફકરામાં? કેટલાને સમજ પડી? આમાં શું કરવાનું છે? કેટલાને ખબર પડી? જીવનમાં શું કરવાનું છે એ ખબર પડે તો જ જીવન જીવાય. એટલે તો પછી કૂતરો, બલાડો, ગાયો, ભેંસો, દેડકો, મગર, મકોડા બધું જીવે છે એમ. બહુવચનમાં ફેરવાનું. સરસ, વેરી ગુડ. આ એમએન છે, મેન. એનું થઈ ગયું મેન. એમએન. એમાં એસ નથી લાગતો, મેન્સ કરવાના. મેન્સ. મેન. મેન લુકડ. લુકડ પછી શું લખશો? એટ ધ. આ બેબી છે ને એનું પણ શું કરી દેવાનું? બાબુ, બેબી, બાબા. બેબી એટલે કયું બેબી? નાનું છોકરું. હસ્યા. નાના છોકરાને બેબી કહેવાય. પછી પેલા મોટા આઢવા થયા હોય ને, આઢી પૂછો હોય, 2 છોરાના બાપ હોય, હાય બેબી આ જા મને આજ સુધી ખબર નથી પડી એવડા મોટા મોટા બેબી કેમ ના હોય? મોટા બાબા થઈ ગયા હોય, બેબી કે છે. આ શબ્દો ઉધ્યા કોને નહીં મને હજુ સમજાય. બેબી, જાનુ, સોના, બાબુ, ચીકુ, પીકુ. એક લેવલ સુધી સારું લાગે, પછી ના સારું લાગે. એક લેવલ સુધી સારું લાગે, પછી ના સારું લાગે. Looked at the babies. ભાઈ મસ્તી નહીં. હવે અહીંયા જરા બેબી છે, આ વાય કાઢી નાખવાનો. IES લાગે. નિયમ શું છે? વાય ની આગળ શું છે? વ્યંજન. એટલે વાય કાઢીને IES કરવાનો. આ નિયમ ખબર છે ને?
આવું છે ને ધોરણ 5 માં 6 માં આવે બહુવચન કરવાના નિયમો. કયા ધોરણમાં આવે? 5 માં 6. તો ખબર હોય બેબીઝમાં. ચાલો પછી બીજું શું? ઈટ નું બહુવચન શું થાય કેટલા આવડે? હમણાં આગળના ફકરામાં જ મેં લખ્યું હી શી ઈટ એનું બહુવચન થાય they. ત્રીજો પુરુષ એકવચન હી શી ઈટ, ત્રીજો પુરુષ બહુવચન they. બરાબર? તો ઈટ નું શું કરીશું ખુશીબેન? they. તો ઈટ ની પાછળ શું હતું? was. તો they કરીએ તો was લગાવવાનું. આવા વાક્યમાં આવા ફકરામાં 3 માર્ક્સ મળે છે. 3 માર્ક્સ બેઠા છે, રોકડિયા છે, પણ જો ઉતાવળ કરો તો જાય. લોકો શું કરે? ઈટ નું they કરે પણ was નું was ઠોકીને આવે. they was તો શું થઈ જાય? ખોટું પડે. were કરવાનું, was નું were. ક્રાઇમ નું કઈ ફેરફાર નહીં થાય. ક્રાઇમ એક છોકરું રડતું હોય તો એ ક્રાઇમ જ કહેવાય અને ઘણો બધો રડતો હોય તો પણ ક્રાઇમ જ કહેવાય. એમાં કઈ ફેરફાર નહીં થાય. ઘણા લોકો કે સાહેબ ક્રાઇમ નું શું કરવાનું? એટલે એનું એ જ રહેવા દેવાનું. ચાલો નેક્સ્ટ. ફરી પાછું શું આવ્યું? હમણાં જ શીખવાડ્યું હી સી ઈટ હોય. હી સી ઈટ હોય એનું બહુવચન શું થશે? દિયા પટેલ. દિયા ભૂખ લાગી રોટલા ટાળા થઈ ગયા સાહેબ. કોલ્ડ નું શું કરીશું? કોલ્ડ જ રાખીશું. હીઝ ની જગ્યાએ શું કરશું? જો અહીંયા હી નું શું કર્યું? they. તો હીઝ નું શું કરવું પડે? સરસ બોલો. THEIR there. તેઓ ના. અને સન છોકરું. સન નું શું કરવું પડે? સન્સ દીકરાઓ પુત્રો. ફરીવાર the sun છે એનું શું કરશો? એ નથી કરવાનું. સન નું શું કરવાનું? the sons. આસ્કડમાં કોઈ ફેરફાર નહીં થાય. આસ્કડ હીઝ ની જગ્યાએ તેની બૈરીને કીધું એની જગ્યાએ શું કરવાનું? બૈરીને હે પત્ની. વાઇફ નું એક મિનિટ, વાઇફ નું બહુવચન કોને આવડે છે? પત્ની. એનું પત્નીઓ કરવાનું છે, બે જણને. એક મિનિટ હા. જો વાઇફ લખીએ, વાઇફ્સ લખીએ, સાચું છે? એટલે જ પૂછ્યું કેટલા ના આવડે? બોલ ખુશી. WIVE. સરસ. વાઇવ્સ શું થાય? વાઇવ્સ. એફી કાઢીને IVS લખાવાનું. સમજ્યા? આ યાદ રાખજો ભાઈ. પત્નીનું બધું અઘરું જ હોય. પત્નીનું બહુવચન રાખ. એક પત્નીને સમજવી અઘરી હોય તો પત્નીઓને સમજવી તે ભાઈ હેન્ડલ કરે ને. વાઇફ નું શું કરવાનું? વાઇવ્સ પ્લીઝ. શાંતિ. માનસિક કન્ડિશન સારી છે? કોઈના હેંગ થઈ ને? મેં પહેલા જ કીધું જવું હોય તો ઉતરીને જઈ શકો. બાકી જે બેઠા છે એને હું ભણાવીશ. કોઈ બળજબરી કોઈ કરવી નથી. વાઇફ નું વાઇવ્સ. ટુ. બ્રિંગ નું બ્રિંગ. સમ નું સમ. મિલ્ક નું. પતી ગયું. કેટલા માર્ક મળ્યા? આવડશે? સંસોલી વાળા મિત્ર ખબર પડી? એક તું આવ્યો છે, એક બીજો નહીં આવ્યો ને? એનોય ફોન આવ્યો મોમાન ઘેર જવું છે એમ કહેતો. એક પ્લસ સ્નેહ આવ્યો છે, એ મોમાન ઘેર ગયો. 10 મારા મોમાન ઘેર મને કહેતો નહીં જતો. ખબર નહીં મોમાન ઘેર જવાનું મન જ નથી થતું. કેમ કે હું મામાન ઘેર જાઉં, મોમા બીડીઓ પીવે એટલે ધુમાડા છોડે ને પછી મને એનાથી એલર્જી છે. નાના હોય ત્યાં સુધી મામાન ઘરનું ગેલું હોય, પછી મોટા થશો એટલે વાંધો નહીં, જવાનું પણ વેકેશનમાં જવાનું, રજામાં જવાનું, ભણવાનું બગાડી મામાન ઘેર જાવ. આજે માહી બહુ વાર આવી નહીં, ત્રીજી વાર માહી આવી આજના દિવસે. એટલે બે માહીઓ છે એટલે સારું લાગે. પંચાલ માહીને એવું લાગે મારું નામ છે ગોવિંદભાઈ વાળાનું. ગોવિંદભાઈ વાળી માહી બોલશે આમાં શું કરવાનું? માહી બેન, માહી લીવ્સ નિયર માય હાઉસ. એટલે મેં બહુ વિચાર્યું કે મારા ઘરની નજીક કોણ રહે છે, છોકરીનું નામ લખું. એવું 10માં તો કોઈ છે નહીં એવું નજીકમાં, થોડા બધા દૂર દૂર જ છે. પછી મેં કીધું ચાલો માહીનું લખી દઈએ. બોલો માહી બેન શું કરવાનું આમાં? પહેલા બે ફકરા હમણાં જોયા, એમાં શું કર્યું? એક વચન બહુવચન કર્યું, બહુવચનનું એક વચન કર્યું. આ ફકરો કયા પ્રકારનો છે? ભક્તિબેન જાગો, જાગો છો મતલબ અહીંયા ધ્યાન આપો. આ પાછળ 1 2 3 4 5 6 જણ બેઠા છે, એમાંથી કોઈકને કશું આમ શું કરવાનું? આમાં માહી તો નહીં બોલાવે એવું લાગે છે. શું કરવા? અહીંયા જુઓ ને, અહીંયા લીવ્સ છે, એનું શું કર્યું છે? અહીંયા આ લીવ્સ V1 છે, એસ પ્રત્યય લગાડ્યો છે, એ લીવડાનું અહીંયા શું કરી દીધું છે?
એટલે બોલો દર્શન કાછિયા શું કરવાનું આમાં? આગળ બેઠા છે તો એ બે જણા એમનું જ વાતો કરે છે, કશું ધ્યાન હાલતા નથી. આટલો ટુકડો કટ કરીને મોકલી, સ્પેશિયલ કટિંગ કરીને મેલું છું, જોયા હોય તો કોઈ. મિયા કરિયા રિયાનું મૂક્યું છે, જોયું? તારું મેલીશ દર્શન કાછિયા, તાર પપ્પાને મોકલીશ પછી. આ જો આગળ બેહીને બે જણા વાતો કરે. શું કરવાનું હિત બોલો? ચલો આટલા માટે 3 મિનિટ માર નથી બગાડવાની, ભૂતકાળ કરવાનો. આ સાદો વર્તમાન કાળ છે, એનું પહેલું વાક્ય અહીંયા શું કર્યું છે? સાદો ભૂતકાળ. એટલે આ વાક્યમાં કાળ બદલવાનો છે. આ ફકરામાં શું કરવાનું છે? કાળ બદલવાનો છે. ને વર્તમાન કાળનું શું કરવાનું છે? ભૂતકાળ. માત્ર એક જ વસ્તુ આવડવી જોઈએ આપણે, કે જે ક્રિયાપદના મૂળરૂપ આપ્યા હોય એનું ભૂતકાળ શું થાય. માહી લીવ્ડ નિયર માય હાઉસ, બીજું વાક્ય અહીંથી શરૂ થાય છે. શી. હવે વર્ક્સનું ના આવડે ભાઈ, ભૂતકાળ કરવાનું તો શું કરવાનું? માહી બેન ગોવિંદભાઈ ખબર પડે છે હવે? વેરી હાર્ડ, તો તમને લાગુ પડે મહેનત કરો. વેરી હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. કોઈ ફેરફાર કર્યો બાકીના વાક્યમાં જોવો જોઈએ. એક જ જગ્યાએ ફેરફાર કર્યો, કઈ? વર્ક્સ છે એનું શું કરી દીધું? વર્ક. બાકીનું જોઈ જોઈને જ લખવાનું છે. આ 3 માર્ક આવે આના બી, બરાબર? ચલો પછીનું વાક્ય. શી નું શું રાખશો? હવે આવડે અંગ્રેજી કર, અવાજ નહીં કરતા. સ્ટેન્ડ નું ભૂતકાળ આવડે. સ્ટેન્ડ એનું ભૂતકાળ કેટલા ના આવડે? બોલો પહેલી લાઈન માંથી કોને આવડે છે? એમ પાછળ વાળા નજીક જઈને સાંભળી લેવાય, એ તો બહુ ચાલાક છે. હા બોલ્યું વાયા વાયા મેસેજ પર માં જાગ. ગુડ મોર્નિંગ ભાઈ, ભૂખ લાગી છે? સ્ટેન્ડ નું ભૂતકાળ શું થશે? સ્ટૂડ. STOOD. સ્ટૂડ. ફર્સ્ટ નું ફર્સ્ટ જ રાખો. સ્ટૂડ ફર્સ્ટ. સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. આર્ય આવ્યો છે? આર્ય ખબર પડે છે ભાઈ તને? જાગું છું ને? ના કે છે બોલો. હા બોલ્યો. શી મીન્સ. હિરેન્દ્ર આવ્યો છે? કઈ બેઠો છે? હા હિરેન્દ્ર. ગણપતિ મને તો એવું લાગે તને બિહાર દીધો ગણપતિ. અમે તારી વાત કરતા હતા પરમ દિવસ કે હિતેન્દ્ર કે હિરેન્દ્ર હજુ ભૂલ. કાલ નતો આવ્યો? કાલ આવ્યો? હા કાલે હું નતો આવ્યો, પરમ દિવસ નતો આવ્યો. ગણપતિના 10 દાડા ગઈ સાલ તો ગુલ્લી મારેલી. હા આ વખતે ગુલ્લી ના માર, 10 દાડા. ચલો શું કરશો? સી વિન. વિન નું શું કરશો? શી વોન. WON. વિન નું ભૂતકાળ વોન. મેની પ્રાઇઝીસ એમનું મેની પ્રાઇઝીસ. સમજી ગયા? ચલો 9મો. We visited Mount Abu. અહીંયા ધ્યાન આપો. લાસ્ટ વીક. એનું બિગિન લાઈક ધીસ માં શું કહ્યું છે? જો આટલું જ કરી દો. We will visit. હવે અહીંયા શું દેખાય છે તમને? 9મો અને 10મો બે પેરેગ્રાફ છે, તો બી સાયલેન્સ. બિલકુલ સાયલેન્ટ બેસો અને અહીંયા ધ્યાન આપો. અહીંયા કરતા છે બી, પછી ક્રિયાપદનું ભૂતકાળ છે. એટલે આ વાક્ય છે સાદા ભૂતકાળનું. એનું અહીંયા વિલ કર્યું છે ને V1 કર્યું છે. જેને વાતો કરવી છે હજી કહું છું, જે ઘેર જઈ શકો છો કંટાળ્યા હોય તો. સાદો ભવિષ્યકાળ. એટલે તમારે આખા ફકરાને શું કરવાનો છે? સાદા ભવિષ્યકાળમાં ફેરવવાનો છે. અને સાદા ભવિષ્યકાળમાં ફેરવવાનો હોય તો સાદા ભવિષ્યકાળની વાક્ય રચના ખબર હોવી જોઈએ. કર્તા મૂકવાનું, વિલ મૂકવાનું, વિલ પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ મૂકવાનું. ચલો વિલ વિઝિટ. વિઝિટ પછી અહીંયા આવી જાઓ. શેની મુલાકાત લીધી? માઉન્ટ આબુ લાસ્ટ વીક. હવે લાસ્ટ વીક નું ખરેખર શું કરવું પડે? યસ, લાસ્ટ વીક ના થાય. શું થાય? નેક્સ્ટ વીક. કેમ? કયો કાળમાં ફેરવીએ છીએ? લાસ્ટ વીક આવે, નેક્સ્ટ વીક આવે. નેક્સ્ટ કરવાનું. ચાલો ફૂલ સ્ટોપ. પછી બીજું વી ટ્રાવેલ્ડ ધેર. કશું જ નથી. આને ફોલો કરો. કર્તા વત્તા વિલ વત્તા V1. મારે આ બેને પૂછવાનું હતું, તમે ખોટું બોલે. કર્તા કોણ છે? વી. ભવિષ્યકાળમાં ફેરવવાનું છે એટલે વી પછી તરત શું લખવાનું? ટ્રાવેલ્ડ નું મૂળ રૂપ કરી દેવાનું. સાદો ભવિષ્યકાળ ટ્રાવેલ્ડ. પછી ધેર બાય બસ. ફૂલ સ્ટોપ. ફરી પાછું છે. હવે હિટ ખોલશે. વી એન્જોયડ ધ કોલ્ડ વેધર ધેર. આનું ભવિષ્ય બનાવવું છે. કરતા વિશે બોલો.
બરાબર છે. વી વિલ એન્જોયડ નું મૂળ રૂપ કરી દેવાનું. શું થશે? એન્જોય. વી વિલ એન્જોય. લોકો ઠંડી હવા ખાવા જાય આબુ પર અને ઠંડી ઠંડી દારૂ પીવા પણ જાય. ગુજરાતીઓ તો એટલે જ જાય, મને ખબર મોટા ભાગે. કેટલા જણા આમાંથી આબુ જોયેલું છે? અમુક લોકો આંગળી ઊંચી કરી, અમુક લોકો બીજા હોમું જોવે છે. જઈ આવજો, સારી જગ્યા છે, જવાય. ફરવા માટે જવાય, કઈ વાત, સારી જગ્યા છે. અંબાજી જાઓ તો આબુ જતું રહો, તરત નજીક છે. વી વિલ એન્જોય. બરાબર છે. ધ કોલ્ડ વેધર, એમનું એમ ધ કોલ્ડ વેધર there. ચલો પછીનું વાક્ય. We clicked. આર્ય બોલો આનો જવાબ. We clicked many photographs. જવાબ આપવાનો પેસ ભવિષ્યકાળ બનાવવાનો છે. બોલો. સરસ. We will clicked નું શું કરવાનું? મૂળ રૂપ. click many. લોકો ફરવા જાય ને ત્યાં કુદરતી નજારાની મજા ના માણે. પોતાનો છોકરો હોય ને એને ફોટો પાડે. એટલે તમે જેવા દેખાવ એવા દેખાવ. આબુ પર જાવ, સુંદર થઈ જાવ તો ત્યાં જઈને ફોટા પડાવે. પોતાના ફોટા હું પાડવાના? જ્યાં ગયા છો ત્યાં જગ્યાના ફોટા પાડો. પોતાના ફોટા પાડશે. અને એમાં લેડીઝ લોકો વધારે. જેન્ટ્સને તો બિચારા ફોટો પાડે ને એટલે આમ ઊભો રહી જાય. આમ બસ આ 3-4 સ્ટાઇલ, કોમન સ્ટાઇલ. આમ કઈ ના. હા, એ તો લેડીઝ ને તમારે જોવાનું. જાતના ફોટા પડાવશે. 4 જણીઓ લાઈનમાં ઊભી રહીને આમ કરશે. કઈક નવી સ્ટાઈલો બનાવે. મોઢો વાંદરા જેવો કરશે. એ હું કરો છો ડાન્સ? શું કહેવાય એને? પાઉચ કહેવાય? એ શું છે? હે? પછી મેં ફિલ્ટરો લગાવશે. બિલાડી નાના બિલાડી બનશે. એ બધો ટાઈમ પાસ કર્યા વગર ભણવા ધ્યાન મને કંટાળો આવી ગયો તને દોસ્ત. જતો રહે. કયું કરું જેમ કંટાળો આવી જઈ શકે. ભાઈ તમને કંટાળો આવે છે, ભૂખ લાગી હશે એટલું મને ખબર પડી ગઈ. ગરમી લાગે છે એ મને ખબર છે. આમાં આ ગયું મગજમાં કે બધું અંદર ગયું. કેટલા માર્ક્સનો ટોપિક આજે શીખ્યા? 6. આગળ બેઠા તો એ માથે પડેલા છે. કેટલા માર્ક્સનો ટોપિક શીખ્યા? 6 માર્ક્સ. આ એક્ઝામ માટે કામની વસ્તુ શીખ્યા. ધ્રુવી ઇઝ અ પ્યુપિલ. પ્યુપિલનો મતલબ શું થશે ધ્રુવી બેન? 2 ધ્રુવી છે. કઈ છે 2 ધ્રુવી? હા. પ્યુપિલનો મતલબ શું થશે? વિદ્યાર્થી. શું કર્યું છે બિગિન લાઈક ધીસ માં? ધ્રુવી ઇઝ અ. ધ્રુવીની જગ્યાએ કરતા બદલી અહીંયા શું બદલ્યો છે? કરતા ચેન્જ કર્યો છે. એ વાતો નહીં હવે. લાસ્ટ પેરેગ્રાફ છે, શાંતિ રાખો. કરતા મને ખબર છે તમે દોડ કેટલા કોઈ જોડ ઘડિયાળ છે? આ બંધ છે. હા, હે હજુ કઈ ટાઈમ થયો? 11:15 છોડવાનું કીધું. મને ભૂખ લાગી છે. શાંતિ. અરે લાસ્ટ પેરેગ્રાફ છે, શાંતિ રાખો. હેડવા મળજે ઘેર જતી ચોપલી. ધ્રુવીનું શું કર્યું આપણે? દે. ઇઝનું શું કર્યું? હા. ભાઈ બહુવચન કરીએ ને ત્યારે એન એવા આર્ટિકલ શું થઈ જાય? નીકળી જાય. તો દે આર પ્યુપિલ્સ, ફૂલ સ્ટોપ. અહીંયા સી છે એનું બહુવચન, પણ અહીંયા દે છે તો શું મૂકશો? દે. લવ્સ માંથી શું થઈ જવાનો? એસ કાઢી નાખવાનો. કેમ કે કર્તા તરીકે દે હોય તો એસ પ્રત્યે લાગશે. ભાવિકા બેન બોર્ડ આ બાજુ છે. ટુ રીડ સ્ટોરીઝ છે તો એમાં કશું ફેરફાર કરવાનો નહીં કરવાનો. આપણે એક વચનમાંથી બહુવચન વાળો પગલો કરી રહ્યા છીએ? ના, આપણે અહીંયા માત્ર શું બદલી રહ્યા છીએ? કર્તા બદલી રહ્યા છે. સબ્જેક્ટ ચેન્જ કર્યો છે. કર્તા કોણ હતો? ધ્રુવ. એની જગ્યાએ શું કર્યું? દે. તો સ્ટોરીઝ જ છે ને?
એટલે સ્પેલિંગ મિસ્ટેક થઈ. મેં ના કીધું મને ભૂખ લાગી છે એમ તો કીધું હું થાકી ગયો છું. બરાબર સ્ટોરીઝ ઇન ઇંગ્લિશ એમાં કોઈ ફેરફાર થશે નહીં. બસ વાતો નહીં બને. ફૂલ સ્ટોપ. હવે અહીંયા ડઝ છે કારણ કે અહીંયા શી હતું, અહીંયા ધે લીધું છે તો ડઝ આવશે, ડુ આવશે. બરાબર. ફરી શી ની જગ્યાએ અહીંયા શું કરીશું? they do they like poems? શું તેમને કવિતાઓ ગમે છે? ક્વેશ્ચન માર્ક. oh yes she does. એનું શું કરવાનું? oh yes she does નું શું કરવાનું? હા ભાઈ મારા પે સેલ ઉતરવા મળે. બરાબર 8 વાગ્યાનો ચાલે છે ભાઈ. બસ એક મિનિટ નથી મેં પ્રોમિસ કર્યું તમને, નથી તો નથી ભાઈ. આ છે ને એક લાસ્ટ મિનિટ એન્ડ ક્લોઝ કરી લઈએ. એ કરું છું. આની પીડીએફ તમને વોટ્સએપ ગ્રુપમાં મોકલીશ. ઘરેથી જવાબ બનાવવાના, જાતે પણ એકવાર પ્રયત્ન કરજો. અને આનો જે જવાબ સાથેની જે સ્ક્રીનમાં જે લખ્યું છે એ બધું પણ આપણને મોકલીશું, પણ એ 2 દિવસ પછી મોકલીશ. એટલે હાલ તમારે જાતે આ જેટલા પણ પ્રેક્ટિસ કર્યા વાક્યો આ એ તમારે શું કરી દેવાના ઘરેથી કરી. અને આજે એક પ્રોમિસ શું કરવાનું છે? જે લોકો પણ વિડીયો જોતા હોય પ્લીઝ એક લાઈક કરી શકશો તો કરી જ દેજો. અને જેને હજુ સબસ્ક્રાઇબ નથી કર્યું એ પણ કરશે. નહીં કરે એની સાસુના સંગ. ચલો મળીએ.